હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મંગળવારે છે ઇલેક્શનનું રિઝલ્ટ. શું રિઝલ્ટ આવશે તો બધાને જાણ થઈ જ ગઈ હશે, ધીરે ધીરે ખબર પડી જશે. મારું અનુમાન છે 370 380 રાહુલ ગાંધી લઈને આવશે. મસ્ત અમેરિકાની અંદર અમૂલભાઈ નો મેસેજ આવ્યો હતો કે ભાઈ જો બીજેપી વિન થશે તો એક રેસ્ટોરન્ટ વાળો ભાઈ છે તે બધાને પકોડા ફ્રીઓ ખવડાવવાના છે. અમૂલભાઈ કીધું અમૂલભાઈ લાઈન લગાવી દેજો, સવારથી જીતવાનું જ છે ભાજપ. અને મારી આજે તબિયત ખરાબ થવાની છે એવું મને અનુમાન કાલ રાતથી હતું. થોડું તબિયત ખરાબ જેવું લાગી રહ્યું છે. સરસ મજાનું લીંબુનો શરબત રેડી. અને આજે છે મારો ઉપવાસ. અત્યારે મસ્ત નાસ્તો રેડી કરી દીધો, વેફર નહીં, આ દળવી માટે સ્પેશિયલ છે. મારા માટે તો પેક થઈ ગયું છે. લીંબુ શરબત બનાવ્યો છે વરિયાળી વાળો. વરિયાળી નહીં નાખી હજી, એ તો પડી હતી ને એટલો ઉપયોગ કર્યો. એવું છે? ચલો વરિયાળી વગર, બસ વરિયાળી વગર મસ્ત લીંબુ શરબત પી લઈએ, થોડીક શક્તિ રહે, પછી ભક્તિ પણ રહે. હા તું આપી દે એ. હા ચલો મહિના 50,000 મસ્ત લાગી ગઈ. આજે આપણે કારેલાની સબ્જી બનાવીએ. આમાં કાતરી તળી છે, એમાં જ આપણે શાક વઘારી દઈએ. 3 ફરી જેવું તેલ નાખ્યું છે, રહી નાખી છે, રહી તતરી જવાય છે. ડુંગળી, લીલા મરચાં અને લસણ. સરસ આપણે શેકી લઈએ. શેકાઈ ગયું છે. હવે જે આપણે કારેલા પલાળા કરીએ તે કરી લઈએ. હળદર, લાલ મરચી, હિંગ, ધાણા અને મીઠું જરાક નાખેલું છે આપણે, એટલે સાધારણ મીઠું નાખીએ. કસાના ધીમા તાપે સરસ થવા દઈએ. બાજુમાં આપણે સરસ બટાકાનું શાક પણ મૂકેલું છે, કારણ કે બાળકો કારેલા નહીં ખાતા, અમારા ભાવેશ નહીં ખાય, એટલા માટે છોકરા અને ભાવેશ માટે કારેલાનું શાક, અને અમારા 2-3 જણા માટે કારેલાનું શાક બનાવી, પેલા લોકો માટે બટાકાનું શાક બનાવી. આવું અલગ અલગ બધું થતું હોય છે. એમાં વિશાલને તો મીઠું નહીં ખાવતું, એટલે આજે 11 છે ને બસ. હવે એને ધીમા તાપે સરસ થવા દઈશું. થોડું છેલ્લા થઈ જશે તો લાસ્ટમાં આપણે ગોળ નાખીશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારું સબ્જી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે મસાલા પૂરી બનાવી. તમારી સાથે મસાલો, અમે પૂરીનો લોટ કેવી રીતે બાંધીએ, શું મસાલો નાખીએ, તમારી સાથે રેસીપી શેર કરું. 2 વાડકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે, એમાં થોડી કસૂરી મેથી નાખી છે. આપણે જે દિવાળીમાં ચોળાફળી આવે એના અંદર પાવડર એક આવો આવતો હોય છે, તે એકદમ તીખો અને અંદર ફુદીના અને ફ્લેવરવાળો આવતો હોય છે. તો એ મારી પાસે પાવડર પડ્યો છે, તો 1-1.5 ચમચી જેટલો આપણે એના અંદર પાવડર નાખીશું. અને એમાં મીઠું પણ આવે છે, એટલે મીઠું આપણે થોડુંક માપનું જ નાખીશું. મસાલા કરીએ. મીઠું નાખ્યું, આના અંદર થોડીક દળેલી ખાંડ નાખીશું. તમને ખાંડનો ફ્લેવર ના ગમતી હોય તો તમે ખાંડ ના નાખતા. થોડો અજમો નાખીએ, થોડી હિંગ,
હળદર અને એકાદ ચમચી જેવું, કારણ કે આ મસાલો જે આપણે ચોળાફળીનો જે મસાલો નાખે એના અંદર તીખાશ ખૂબ હોય છે, એટલે બાળકો નાના હોય તે ખાઈ ના શકે. 2-3 પડી જેવું આપણે અંદર મોણ નાખીશું, એટલે આપણી પૂરી શું થોડી પસરી થાય. સરસ બધું મિક્સ કરી લઈએ અને આપણે સરસ પૂરીનો લોટ બાંધી દઈએ. આ રીતે લોટ બાંધી દીધો છે, ના કઠણ ના નરમ. હવે આપણે વણી લઈએ. પૂરીઓ તળાઈને મસ્ત ક્રિસ્પી, તમે સાંભળી શકો છો એનો અવાજ, મસ્ત ક્રિસ્પી તળાઈને થઈ ગઈ છે. કોમેન્ટમાં ચોક્કસ કે અમારી પૂરીઓ તમને કેવી લાગે. કોણ નીચે હંતાણું દાળ ઢોકળી બાજુ પૂરી ને શું છે બધું. ઈચ્છા થઈ જાય એટલે મમ્મીને જબર ઈચ્છા થઈ. શું પૂરી બનાવવાની, પૂરી ખાવાની ઈચ્છા થઈ ગઈ. જોરદાર ક્રિસ્પી પૂરી બની તો. ચલો ભાઈ 9 વાગ્યા છે, મસ્ત બરોબર ને લાગે છે ભૂખ. ખાવાની તબિયત ઓકે હતી નહીં, દીપકો તો પેટ ભરાય નહીં. ના મોબાઈલ પડી જાય. જોવા પૂરી મસ્ત સુગંધ આવી રહી છે પૂરીમાં, પણ ઉપવાસ એટલે કાલે ખાઈશું. હવે આપણે સવારમાં નાસ્તો કરતા નહીં. એ ધનો પેલો ડાન્સ કરજો ને બહાર કરે. પછી ઉપવાસ પતી જાય. હે એટલે 12 વાગે તમે નાસ્તો કરો. એ 12 વાગે ના હોય, સૂર્યાસ્ત હોય ખબર. અમે તો એવું કરતા 12 વાગે પછી ખાઈ લેતા. એમ એ તું નહીં, મમ્મી બી એવું કરતી. 12 વાગે રાહ જોતા કે પતંગ જાગરણ એટલે સીધો પેલે 11 સોરી ગોરો કરે ને બરાબર, એટલે 12 વાગે આ લોકો પેલું હાંડવો ના તો બધું બનાવેલું હોય, આ લોકો ખાવા જતા. હવે મમ્મી આપણે કહી દીધી તમે નાના જ આવું કરતા હતા. હા બેટા અત્યારે દડો બેટ રમવાનો ટાઈમ ચાલે. હમણાં પછી ધનવીએ મનશે ટીવી ફોડશો, લે ટીવી ફોડશો. લડો બનાવડો જમવાનું. આજે છે ને બપોરે ખાલી કેળા ખાધા, શેરડીનો રસ પીધો. એટલે હા તો જાડી શેરડીનો રસ પીધો, 2 ગ્લાસ. વળતા અમદાવાદથી નીકળ્યો મહેસાણા માટે, ત્યાર પછી એક સિકંજીનો ગ્લાસ પીધો. 3 વાગે મારા જવાનું હતું રતનપુર, ગરમી વધારે હતી. 4:30-5 વાગે નીકળ્યો પાછો રતનપુર જવા. અને જે પબ્લિક તો ખાલી ખમાં તો બધા નવરા ધૂપ બેઠા હતા રતનપુરમાં. તમે જુઓ તો હા બધા કારીગરો બહાર હતા, માલ હતો જ નહીં. હા બેટા, અને ગરમી જે લાગી આજે મને આ આખા સિઝન ની આજે મને ગરમી લાગી, કારણ કે ઓલરેડી તબિયત ખરાબ હતી. બધી દુકાનો બંધ થઈ જાય. હા બંધ થઈ જાય. હા બહેરાની આઈટમ છે, રોકડા આપી દો કાં તો જોડે આવી જવાનું, બાકી હંગાત ઉપાડી લઈને નહીં આવવાનું. હા બોલ. હું કેટલા વાગે 6 વાગે નીકળ્યો હતો બેટા. 9 વાગે ઘરે પહોંચ્યો. બકા 2 કલાક 2.5 કલાક થોડી ટાઈમ લાગે ને ટ્રાફિકમાં આવવાનું આવવાનું. 8 ને 8:30 નો ટાઈમ આપ્યો હતો. स्टैंडर्ड क्या बात है, इसकी चमची स्टैंडर्ड. એવું તો શું છે, તો ચમચી વડે ખાવાની છે. તો તું એકલી પી લે, મારો ઉપવાસ છે ગાંડી. એવું હોય. ચલો હા ચલો મસ્ત બટાકાની સબ્જી, ગરમા ગરમ રોટલી અને કેરી, અને આ જણવી બન બેન આવો ખવડાવશે. હવે તું પી ને બાપા, પી ને તું પી. ખાલી આપણે 500 સબસ્ક્રાઇબર ખાલી બાકી છે. શાના માટે? 3 લાખ માટે. થઈ જશે હે. મોઢું જો ખાલી. બટાકા નાખે હવે દીકરી જ ખવડાવે, દીકરા તો ના ખવડાવો, ના હેજ ના ખવડાવો. જો એક ખવડાવો ને એનું ફેસ છે ને જોવા જેવું એમ.
આ તારી તું ખા તું ખા ખા તો ભાઈ તબિયત થોડી ખરાબ હતી માંડ વળી ખાતું અને રુચિતા કે લેહડો ચાલવા તો અત્યારે વળી હું અને જાડી 2 જણા ચાલવા નીકળ્યા છીએ થોડુંક 100 ગ્રામ વજન મારું ઉતરશે પણ આનું નહીં ઉતરશે લે હે મારું તો ઉતરી જવાનું 100 ગ્રામ આનું નહીં ઉતરે પૂછો કેમ કોમેન્ટમાં કહેજો સારું દીધા કેમ નહીં ઉતરે આને વળી 2 રોટલી વધારે ખાધી છે અને 2 રોટલી ઓછી ખાધી છે કેવું ગીત વાગતું હતું બરાબર નાચો હા એવું કરતા હતા પછી આમ કભે હાથ મૂકતા હતા હા કેવી રીતે મૂકતા હતા બતાવજો મને આપણે તારી ઠેકડીઓ તો કર હરકી કે હા એવા પગ કરતા હતા હા કેવું કરતા હતા એવું હા પછી એમાં આમ ઠુમકીઓ કેવી મારતા હતા ઠુમકી પછી કમર કેવી હલાવતા હતા કમર પેલી તું હલાવે એવી હલાવી તું કેવી રીતે હલાવે કમર કેવી રીતે કરજે બરાબર એ માસીને નથી થતી બરાબર હા અને તાર નિશાળે જવાનું શું લઈને જવાનું નિશાળમાં હે પેન્સિલ ને બધું લઈને જવાનું કોને ભણાવીશ મેડમને કે તને મેડમ ભણાવશે મોબાઈલ લેવા જવાનું મોબાઈલ લઈને આવવાનું હા એવું ભણવાનું એવું શું છે એ લખેલું શું લખેલું તાર મમ્મીનું શું નામ હે શું નામ છે શું નામ રુચિતા મોદી અને પપ્પાનું નામ વિશાલ મોદી અને હેત અને ધનુ મોદી એ અને કાલ નિશાળ જવાનું નિશાળ હે કે સ્કૂલ જવાનું હે નિશાળ જવાનું કાલે સ્કૂલ જવાનું ના કે સ્કૂલ ને નિશાળ જવાનું અમે ચાલવા ફટાફટ દોડો જલ્દી 1 2 3 4 એ ભાવે એક પડશે ધીરે સરખું કરીને જા બેટા ચલો ભાઈ મસ્ત ચાલીને આવ્યા છીએ અમે હવે ફટાફટ જઈને ઉપર જઈને નહીં થયું તૈયાર થઈ જવું હા કાલે સીધું સવારે 8 વાગે ઇલેક્શન જોવાનું છે કાલે રાહુલ ગાંધી જીતવાનું છે કાલે ભાવેશ ઓફર આલ દે ભાવેશ શાંતિ રાખો કાલે સરમ નો ઓફર આલ દે રાહુલ ગાંધી જીતો તો બધાને સેન્ડવિચ ફ્રી ભાઈ ખાસા બધા લોકોના બહાના ચાલુ થઈ ગયા છે ઇલેક્શન રિલેટેડનો કે ભાઈ કલેક્ટરને ધમકાવી રહ્યા છે આવું બહાના બતાવી રહ્યા છે અને એક બહાનું તો ફિક્સ હોય છે કે ઈવીએમને હેક કરી નાખેલું છે બરાબર બધા કંઈક વિરોધ કરવાના છે આ બધું થવાનું છે પણ આપણે કોઈ ગભરાવાનું નથી સત્યને લોકોને વોટ આપ્યો હશે સત્ય ઉજાગર થવાનું છે બરાબર આજનું કદાચ હું શેર બજારમાં સેન્સેક્સ કેટલું ચાલે છે નિફ્ટી કેટલું ચાલે છે હું ઘણા વર્ષોથી તમને કહું છું મેં કદી જોતો નથી કે કેટલા પોઈન્ટનો ઉછાળો છે અને કયા શેરની કેટલી કિંમત છે કે મેં ટોટલી સ્ટોપ કરી દીધું સ્ટોક માર્કેટનું આજે બધી ઈચ્છા થઈ બધું લાવ ગાડી ડ્રાઈવ કરતું 9:20 થઈ છે શેર માર્કેટ જોવા દે 2100 ઉછાળો હતો બરાબર એટલે લગભગ 2700 બી પ્લસ થયું હતું અને જેને રોકાણ કર્યું હતું સમાચાર મળ્યા કે લોકોને કોઈને 15,000 પ્રોફિટ થયું છે કોઈને 20,000 કોઈને 3.5 લાખ રૂપિયા પ્રોફિટ થયેલો છે બરાબર બધા રાહ જોઈને બેઠા હતા કે હજુ વધશે એ 3.5 લાખ રૂપિયાનો પ્રોફિટ કંઈક 2 લાખ સુધી આવી ગયો જે 15,000 રૂપિયા 20,000 જે મળતા હતા એ 8,000 9,000ના પ્રોફિટમાં લોકો રમતા થઈ ગયા હજુ હવે કાલનો દિવસ છે કાલે
સર્કિટો વાગવાની છે. સર્કિટ વાગશે એટલે શેર બજાર ધીરે ધીરે સ્ટોપ થઈ જશે, મતલબ બંધ થશે. પછી કલાક પછી પાછું શેર બજાર ખુલશે. એવું BSE નો મેસેજ આવી ગયેલો છે. હું રસ નથી લેતો સ્ટોક માર્કેટમાં, કારણ કે આપણે દેખીતું વસ્તુ છે કે ભાઈ આપણા ધંધામાં આપણે નાખીએ તો 5% કે 8%, 10%નું માર્જિન આપણને મળે છે. શેર બજારમાં કાંઈ નક્કી હોતું નથી, એટલે આપણે રિસ્ક નથી લેતા આપણા શેર બજારની અંદર. અને કદાચ હું કોમેન્ટ સ્ક્રીનશોટ ના પણ લઈ શકું, કારણ કે થોડી તબિયત ઢીલી લાગી રહી છે, અટપટું થયેલું છે. અત્યારે નહીં થોડી તૈયાર થઈ જઈશ, કાલે સવારે TV ચાલુ કરી દે. ખરેખર અત્યાર સુધી કહીએ ને, ના ના એ આપણો રૂટીન ટાઈમ. ભલે ને આપણું રિઝલ્ટ હોય તો 8 વાગે જ ઉઠવાનું. બહુ મારે ટેન્શન નહીં લેવાનું. એટલે આ બધાને આજે કટલની રાત હશે. હા ના, પણ મોદીને એવું કઈ ટેન્શન નથી. નરેન્દ્ર મોદી સાહેબના વર્ષોથી હું જોઉં છું અને મને ખબર છે એ કદી રિઝલ્ટનું હાય કરતા જ નથી, કદી રિઝલ્ટ જોતા પણ નથી. બરાબર 1-1.5 વાગે એમનું કામ બધું પતાવી દે, પછી ફોન કરે, લોકો અંદરથી ફોન આવે કે સાહેબ આપણે જીતી ગયા, હવે તમે બહાર આવો, બધા તમારું મોઢું જોવા માંગે છે. પછી 5 વાગ્યા પછી સભા ચાલુ કરે. ભાઈઓ બહેનો, આ એક વોટ તમે જે આપેલો છે ને એ હું યાદ રાખીશ. કામદાર છું. 4 તારીખે મારી દીકરીનો જન્મદિવસ છે, તેની શુભકામના આપશો. પણ દીકરીનો સોરી માય મિસ્ટેક. મિશ્રીનો જન્મદિવસ છે. મિશ્રી બેન, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હા એવું નહીં, બધા હારા જ આવે એવું ના કે યાર. બહુ દિવસ આમ સારું નામ, ઓકે, અલગ નામ આવ્યું છે. ગઈકાલે સંદીપભાઈ નો હતો, આજે મિશ્રીબેન નો જન્મદિવસ છે. અને મિશ્રીબેન જો કાલે તમારો જન્મદિવસ સિરિયલ આવી રહી છે એવું છે. મિશ્રીબેન કાલે તમારો જન્મદિવસ છે, એટલે કાલે છે સવારે 9 વાગે 10 વાગે પહેલા જેવી કેક શોપ ઓપન થાય એવી તાજી કેક ઘરે લાઈન મૂકી દેજો, નકર કેક હાથમાં નહીં આવે. કેક અને પેડા બી કાલે બહુ વેચાશે. કાલે છે ને શુદ્ધ માલ વેચાશે, એ તમને કહી દઉં. ભેળસેળ વાળો માલ નહીં વેચાય કાલે. સમજાય ને વંદન, બાકી બધાને અભિનંદન. જય શ્રી કૃષ્ણ. કેરી થોડી દેખાડી, સરસ ભાવ ભક્તિ મસ્ત સુપર. આપુમાં મન સરસ મોજે મોજ. કૌટોરાને કૂતરાને, તમારી કૂતરાવાળી કોમેન્ટ હતી કે પેલો કૂતરાને જે ગળે લગાવેલું હતું ફાંસી, એ કોણ નીકાળશે? બેન જો મેં તો પૂરેપૂરો ટ્રાય કર્યો હતો. કૂતરા મસ્ત બોલાવતો હતો, મેં કીધું આવ તને બિસ્કિટ ખવડાવ, તને ચોકલેટ ખવડાવ, પણ બાપડું આવ્યું નહીં. એ દોડ કરી ગયું. બરાબર. પછી હું રુચિતા અમે લોકો મંદિર જવાનું ગયા, ત્યારે બી કૂતરું મને દેખાણું તો એ ભરેલું જ હતું. અત્યારે અમે ચાલવા ગયા તો ત્યારે કૂતરું મને ના દેખાણું. બરાબર. હવે અહીંયા આગળ ભરાણું હતું, આગળ કેવું લોકો મને મારવા કે કૂતરાને મારવા કેમ રહે? ભાઈ આપણે ટ્રાય કર્યો, ભાઈ જેટલું થતું એટલું કર્યું મેં, પણ કૂતરું હાથમાં ના આવ્યું. હા ભાઈ, હવે એના નસીબમાં હશે યાર. આ દિશાબેન અમેરિકા ક્યારનું જવું છે? દિશાબેન, તમારા ફેમિલી, તમારા હસબન્ડ ને તમારા સાસુ સસરા બધા ત્યાંના સિટીઝન છે તો તમને ડિપેન્ડન્ટમાં વિઝા ના મળે. કોઈક સારા એવા કોઈ એજન્ટને કોન્ટેક્ટ કરો તો ફટાફટ તમારી લોન પાસ થઈ જાય. લોન નહીં, તમારા વિઝા તમને જલ્દીથી મળી જશે. કોઈક સારા એજન્ટને કોન્ટેક્ટ કરો, કાં તો બાકી બીજા રસ્તા તો ખબર જ છે. થઈ જશે, ટેન્શન ના લો. ભાઈ 11 15 દિવસ પછી આવશે. અચ્છા, તો હજુ મારા 15 દાડા રાજવાની કેરી નહીં. કાલે લાવવાનું, કાલે પેટી બીજી લેતો હોય. મેંગો ડિલાઇટમાં વ્હાઇટ કલરનું ઇડલી જેવું શું ગોઠવેલું છે તે કહેશો જી? એ બ્રેડ હતી. બ્રેડ ગોઠવેલું, બ્રેડના અંદર મેંગોનું નાખ્યું હતું પલ્પ. હવે તમને એવું થતું કે મારે રાત્રે છે ને તબિયત ખરાબ થઈ ગઈ, મને ખબર પડી ગઈ રાત્રે જ. એનું રીઝન એવું હતું કે મેંગો ડિલાઇટ રાત્રેમાં 10 વાગે ખાધી. બરાબર. એટલે ખાધી ને અડધી ખાધી ને પછી થોડુંક આમ મને છે ને પહેલાંથી સંકેતો મળી જાય કે ભાઈ વિશાલ આટલું ઇનફ છે, વધારે ના ખાઈશ.
બરાબર. એ બધું વેમ છે. તે ખાધું, મેં ખાધું, મને કઈ ના ગમતા. હા, મને એવું લાગ્યું મારા પેટને ના ગમ્યું, બરાબર, એટલે મેં સ્ટોપ કરી અડધું મૂકી દીધું. હા, રુચિતા નતું ખાધું. મતલબ મેં બપોરે ખાધું, બપોરે કોઈ તકલીફ જો નતું, પણ યાર બ્રેડ નાતું બધું હોય, ઉનાળો છે, જોકે બધું ફ્રીજમાં જ પડ્યું હતું, બરાબર. આ તો આપણે ઘરમાં પડ્યું તો કદાચ બગડી જાય, બાકી બહાર તો ફ્રોઝન તો 10 દિવસ સુધી એમને પડ્યું તો આપણે હોશે હોશે ખાઈએ છીએ. જોયેલું ઝેર છે. વિંગ ચીમી જોરથી મારે છે એન એટલે ઝડપથી રિટર્ન આવે તો છોકરાના આંખોમાં વાગી જશે. કોમેન્ટમાં ખબર ના પડે. વિંગ ચીમ જોરથી મારે છે, જરા કાલે ફરી તો કોમેન્ટમાં જરા કહેજો ને મને. બસ આજે આટલી કોમેન્ટ હતી. અને કાલે જે પણ જીતવાના છે બધાને અભિનંદન છે. દેશના વિકાસ માટે સારું એવું યોગદાન અને ફાળો આપજો. દેશને દેશ સમૃદ્ધ બને. દેશની કહીએ ને કે આપણે ટોપ 10માં આવવાનું છે એવા કાર્ય બધા નેતાઓગણ કરે એવી શુભકામના છે. બાકી જે હારીને ઠીકડા મારવાવાળા બેઠેલા છે એ જિંદગી પર ઠીકડા જ મારવાના છે. એ લોકોને કાંઈ કશું કહી શકવાના નથી, બરાબર. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. કાલે સવારે 10 વાગે 11 વાગે પહેલા ફટાફટ કોમેન્ટ કરી નાખજો કે કોને કોને કેટલી સીટો મળવાની છે, બરાબર. મારું અનુમાન એવું છે 370 380 ની આસપાસ, મતલબ 360 એટલે 380 સુધીની આસપાસની સીટો મળશે એવું મારું અનુમાન છે. તમારું અનુમાન કેવું છે કે જરા કેજો. તારું કેટલું માનવું છે? 300 ની અંદર કોંગ્રેસી